આ તમે જે ઉપર વિડીયો જોયો અને ઘણા લોકોને એવી કોમેન્ટ હોય કે અમીર અને ગરીબનો ભેદ ને આ ને તે ને પેલું ફલાણું ઢીકણું. જો ભાઈ, તમે મંદિર પંડાલમાં જાઓ કે પછી હોસ્પિટલમાં જાઓ કે તમારા સમાજની અંદર જે પણ તમારો સમાજ હોય એની અંદર કોઈ બી ફંક્શન હોય એની અંદર જાઓ, તો પ્રાયોરિટી કોને મળે? પ્રાયોરિટી પૈસા હોય એને મળે, બરાબર છે? જે પૈસાવાળો હોય એને મળે. એટલે આ બધી કમ્પ્લેનો કરવાની બધી બંધ કરો. કાં તો તમારે બે જ વસ્તુ, કોઈ પણ સિનારીઓ હોય એની અંદર બે જ વસ્તુ થાય. કાં તો તમારે સીન ચેન્જ કરવો પડે, એટલે તમારી જે કેપેસિટી છે એના કરતાં અબવ જઈને કંઈક કરવું પડે, કાં તો પછી તમારી વસ્તુ એક્સેપ્ટ કરવી પડે. બે જ વસ્તુ થાય, કાં તો સીન ચેન્જ કરો, કાં તો એ વસ્તુ જે બી છે એને એક્સેપ્ટ કરો. હવે રહી આ ગણપતિ પંડાલની વાત, બરાબર છે? તો એ તો સારું છે કે ધક્કા મારીને પણ હજુ દર્શન તો કરવા દે છે. એક દિવસ એવો આવશે, આ યાદ રાખજો, જે બી ડેટ હોય, એક દિવસ ઘૂસવા નહીં દે એ લોકોને. જે લોકો જે મિડલ ક્લાસ કે ગરીબ વર્ગના હોય ને ઘૂસવા નહીં દે. અને એ એમની જગ્યાએ બી સાચા છે કે આટલું બધું ક્રાઉડ આવતો હોય, બરાબર છે, તો તમને દર્શન ત્યાં આગળ સેલ્ફી ને ફોટા પડાવવા, તમે દર્શન કરવા જાઓ છો ફોટા પડાવવા જાઓ છો. 90%. અને ગુજરાતની વાત કરું તો ગુજરાતની 18,000 ગામડા છે, 250 ટાઉન છે, બરાબર છે? 8 મહાનગરપાલિકાઓ છે, 8 કે 7, બરાબર? તો દરેક જગ્યાએ તમે કોઈ નાનામાં નાના ગામમાં બી જાઓ તો તમને ત્યાં ગણપતિ બિરાજમાન મળશે ને મળશે. તો તમે ત્યાં દર્શન કરો. તમને કોણ કહે છે ત્યાં જવાનું? કોણે કીધું? કોઈ કીધું ત્યાંથી લેટર આવ્યો, આમંત્રણ પત્રિકા આવી કે તમે આવો, તમારા વગર બધું એ છે? તો ખોટી ડંફાસો અને રીલો બનાવવાના ચક્કરમાં લોકો જાય છે. હશે, નો ડાઉટ 2-3% એવા હશે, શ્રદ્ધાથી જતા હશે, જેને બધા કંઈક રાખી હોય. તો અહીં નહીં રાખો. આપણે ગણપતિનું મંદિર અહીં ગુજરાતમાં બી છે જ, બરાબર છે? એના ફેમસ મંદિરો છે, તો તમે ત્યાં રાખો. તમારા કોઈ બી, મારું એવું માનવું નથી, કોઈ બી શહેર કે ગામ હોય, ગણપતિ હોય ને હોય જ. ના હોય તો છેલ્લા તમારું કોઈ બી ગામ કે શહેર હોય ત્યાં ભોલેનાથ તો બિરાજમાન હોય, તો ત્યાં આગળ ગણપતિ હોય જ, બાય ડિફોલ્ટ હોય. ગણપતિ એક બાજુ હોય, એક બાજુ આપણા હનુમાનજી હોય, બરાબર? એ બાય ડિફોલ્ટ હોય. એ ત્યાં તમારે શોધવા ના જવાની જરૂર પડે ક્યાં આગળ. આ બધા ધંધા તમારા બંધ કરો રીલો બનાવવાના ચક્કરમાં. અમીરનો ગરીબનો ભેદ ને આ ને ફલાણું ઢીકણું. કાં તો તું અમીર બન. જો બે સિનારીઓ મેં કીધા તો શું કરાય? પહેલી વસ્તુ કે તમે અમીર બનો તો તમને પેલી ફેસિલિટી મળશે. કાં તો ભાઈ તમારે પછી એક્સેપ્ટ કરવું પડે કે ધક્કા ખાઈને જ પછી દર્શન કરો. કાં તો ના કરો. તમને કોણ કે છે એ કરવાના? ભાઈ જાઓ ને, તમારા શહેર નજીકમાં નહીં ગણપતિ કોઈ જગ્યાએ નહીં. ગુજરાતની મોટા ભાગની પબ્લિક ત્યાં આગળ જાય છે. આ રિયાલિટી છે. શું કરવા? ફોટા પડાવવા, રીલ બનાવવા,